લેવા બાપાને તો પડી ખોટી ખૂબ બાપા એ તવાઈ જશે પાણી પીઓ શું છે નીરવાતી બેટા બાપો તો હોય મોદા પડ્યા છે નીરા ટણા પાન જોયા શું છે શું છે આ બાપાને તાવ આવી ગયો છે લાઈ જો આ જો કો તો તાવ આવી જશે તો ટાઈમ તો ઘરે ટેસ્ટ થઈને ફરી જો કર પણ હવે તમને તાવ આવે એટલે અમાર કપડા નહીં પહેરવાના તમે તો કઈ વાતો કરો હો કોઈ તો જરાય મન પડી મારી પડી નહીં ના તમારી તો અમન કોઈ પડી નહીં અત્યાર સુધી અમે તો કોઈ કર્યું જ નહીં તમારું ના બંધ થાકો બાપાને તાવ આવ્યો છે અથારી વન મગજ લાઈ જેવું હોય કેમ ખબર પડતી નહીં ઈનું મગજ લાઈ જેવું તો મારું કરવા પડે મગજ લાઈ જેવું કરો હો હા ઓવન ફોન કરું કોણ બેટા ઓવન કોણ તાર જમાઈ વાહ તે ઈને બાખણ લઈ જોઈ કો તે તો આપણે લઈ જઈએ મહિને ચોક બોલાવવાની જરૂર હોય જમાઈને હવે જમાઈ તો માં પહેલા યુવાને બાપા જેટલા જ કર તે જા ફોન કર હે અને કે આવો બહુ ટાણો આવો હે યુવાનો જ આવ્યો ના હોય યુવાનો જ ફોન છે હાલો હા હું કરો હોય ના હિતરમાં આવ્યો ખાધું ના બાકી તે ઘેર આવતા અંકલ હા હું કહેતી હતી બાપુ મોદા પડે આવ તો આવ જબરાઈ છે ને ધરું જોવા કૂટી જઈએ વધારતા વાગ્યું છે ઓહો કરે કે ઓ તે બે રોપણ ના કરે રોવાનું તો મરી નહીં જો તારો બાપો હાલો. તો જમાઈશું નહીં હાલો હા હારાવ કા જમાઈ ઓ કમ્પ્લીટ હા હું બોલું તમારી હા હા મમ્મી બોલો હા કે મમ્મી કોઈ નહીં તો કહો હા તમારા ઇવન પપ્પા કહેતા હશો ને તમે પાછા તમારા પપ્પાના બીમાર પડ્યા છે તે દવાખાને લઈ જાવ તો ફટફટ હોય ઘેર આવો પાછા હા તે હું આવ્યો આ ઘેર જઈને ફટોફટ અને ગાડી લઈને આવું. બાઈક લઈને આવજો હોય પાછા ઓવો હા બાઈક લઈને જ આવું અને જટ આવજો જતા રે પછી ના આવતા દાગા લઈ જવાના આવ હું નહીં કહેતી હા આજકાલના છોકરાઓને તો હગાઈ કરી નહીં કે ફોન ઉપર આમ વાત કરવામાં ટાઈમ નહીં જતા તમારા આખો દાડા હુકા કરી તાર તો હુકા કરી નથી કરવાની બસ અને મા બાપ હું કીધું? બોલવાનું આજકાલ છોકરાઓને તો કોઈ સંસ્કાર જેવું સર બાપા કહી દેજો તમારા બે મને શું છે આ બધું કોઈ નહીં અમાર બેન એવું જ રહેશે મા દીકરીનું તો તાળો નાટક શું બધું ઊભા થાવડો દવાખાને લઈ જાઓ પેલા આવતા જો તો ચા મેં તો ટાટ વાય છે મને તો જબર તું ચા પીન તું ના થઈ હા રે. તમારા કુવર ભાઈ પાણી છોડો કે તો હવે રાઉન્ડ છોડી દેવાનું એટલે બધો ભર નાખ્યો હા પણ મારે તો કેવું કે સવારે બહેરો નવરો હોય બરોબર છે 9 વાગે પછી મજૂરી જવાનું હોય એટલે વહેલા પાણી ભરી દી તો મારે શાંતિ નહીં હોને શાંતિ હા હું એ જ કહું છું અમન બરોથી યાદ આવ્યું હવે ઓનને છે લદાખ જાને આપણે જવું છે ને તો આપણે બે જતા જઈએ યાર, તું સો પાછો બે નામ માર્યું મોડ મોડ કુવર ભાઈ મારા પેલા છોકરાને શું કર્યું છે હું આના વિચારો તો હું કહું કહું તો મારી આબરૂ તમે જાય ઓનનામ સાડી સર કેવી છે તમે હા ના આયા આવે ના એ તો ડેગ મારે છે ડેગ ચલો મારે. ના તો જતા જ આપણે ભેગા ભેગા એક કોમ બતાય બે જતા હો. માર કોઈ આવું ના ના કાલ બાલ આપણે બે જ ના, તમે મારે શું ખબર છે કે આપણે વાતચીત કરતા આવીએ સગો પસંદ છે કે નહીં તો આ બધી વાત કરવી પડે ને હા હા એ તો છે હવે હગું તો કરી નાખ્યું છે હવે લગ્નનું સેટિંગ કાન બાકી છે બરાબર કે હા તે પછી દાપુ પણ નક્કી તો કરવું પડે કે જવાન ના નહીં હું ઓનલાઈન જઉં આ કોઈક નાટક કરે ની બીક છે મને હવે જોન દી છોકરો ના પહેને ને ત્યાં દી હવે કોઈ પ્રોબ્લેમ ના આવી જોવા ને એ તો નાટક તો હું શું હું ચિંતા કરો છો તમે પણ હું નાટકો થોડું લઈને આવી શું વાત કરો ભાઈ તમે હવે મને તો હું લઈને ના આવી જોઈએ હવે અરે બાપા હા હું કહું છું ગજબ થઈ ગયું હું ગજબ થઈ ગયું મારા હાઉનો ફોન આવ્યો તે મારા હારો મોડા થઈ ગયા છે શું વાત કરી છે તાને કી જબર મોડા થઈ કે આવો ઘેર તે હા દવાખાને તો લઈ લે ત્યાં જવું પડે ગજાન કોલ બી જતા હા લે આવજે તારે હા હું શું ભાઈ કોણ મને લઈ જાવ તારી અરે જા તને નહીં આવું તને માર લેડો તું વરે હેડા તું વાંધો નહીં ના ના નહીં આવું મારતો તારા ગાતું નહીં આવું બધા જ સોચ જઈએ ગાડી પર પછી મારે પેલો દવાખાને લઈ જવા પડી કે એ તો કહું તારે બે તો માર નહીં આવું આ આવે તો માર નહીં આવું નહીં આપણું કાઢું નહીં ના, ના, આ તો કંટ્રોલ કરે બસ ના ના નહીં 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 જો અને તું જા એમ કહું છું સપોર્ટ કરે તો મારો ભાઈ હાસો એ વના ગાતા ગાતા જતું આ હોનન છે ને એકદમ વિશ મારે હારું તું જા અને ઓય બાજુ ના ના કોઈ નથી જાતે હારું જો હવે હું તમને કહું તો હું કહું આવ્યો છે ને જે વનને જોઈ ગયો છે એવું છે તાના મારા છોકરો પહેરના ચોંડી મારા સંભાળવું પડે કે બે કાવડી છે મસ્ત લાગે બી વન કરી ગયા તમે જ નહીં પડે અરે ના ના એ મારો ભાઈ ને એનો પડી જતું તો સાપા ના ના હું તો એવું નહીં એ આટલી જજો હા બે હરકાર ભેગા કર્યા છે મારે શું કેવું
પપ્પા એ પપ્પા પપ્પા એ પપ્પા અલ્યા લ્યા પપ્પો તો મરી ગયા એ પપ્પા પપ્પા પપ્પો તો મરી ગયા લાગે હા પપ્પા તો બોલતા હતા એને જતા રહ્યા જતા રે બે વયું પપ્પુ શું બોલતા ને એને બાપા હું શાંત હોય બોલા બોલા બોલતા નહીં પપ્પા તો માં જમાઈ ના હતા હા જમાઈ રાજા આગે તો લાગો આવ મજા જ છે અમાર તો રોજે સુખ શાંતિ લાગ્યા હા સુખ શાંતિ બધું શાંતિ તો શીખે છો લેવા જવી બાકી સુખ તો ભરપૂર છે મારો સારું પાણી બની આગ એક ફોન આવ્યો કઈરા આપું છું શાંતિ રાખો કે મેમુના તો વાત તો કરવા દો મને આપણો ફોન આવ્યો હા. કે બીમાર થઈ મુકતા હું જતા હતી મારે બે વન સારું કર્યું કે એક આજ કોની મુલાકાત બે વન બે ગોતા હોય ને બે ગોતા બેહો બેહો પાણી લો હો ખાટલો જમાય ખાટલો પાત્ર બૂટ બૂટ તો કાઢો તમારું જ ઘર છે આ દવાખાના બસ લઈ ગયા ઘરે ઓ વાય પણ તો નહીં શાંતિ બેહો બેહો મેમો પાણી પાણી લો જઈએ તે ના હોય તો જમીન જવાય તો હમણાં છોકરી મસ્ત બનાવો ખાવાની ક્ષમતા એને બરાબર હા છોકરી મોટી તો એટલે હવે આપણે ના બનાવે ને મારે કેવું બહાર આવવા જવાનું બહુ હોય મારે ફરવા હરવાનું વધારે હોય પણ એટલું તે પપ્પા આટલું બધું એને થઈ જાય આટલા બધા બીમાર પડીએ ફરવા જતો ના પાડી દી કે નહીં જવું ડારકા ને બારકા પણ માને તાણે કે ડોહો અને આ પરડી તો વરસાદ એટલો તો પરડી ને આ બીમાર પડેલો હવે આ સેવા કરવાની અમારે બાટલો નતો સર આવી ઘેર મોટો કે આખો બાટલો ચડાવો હા એટલે હું જતા રહો અરે સેવા કરો એની સેવા કરી તો ના ભાઈ ફટફટ મંદિરે ચો દવાખાને લઈ જવું કરો જઈએ શાંતિ શું નાઈ લે આડા હું આપણે જઈએ છે બાઈક આ પર ફૂલ દાવસર જેમ હું જઈએ છે આજે તો જતા હું ઘેર કોઈ તો હેકવા ઘેર હોય ને શું કરું છે અરે પણ ઘેર તમે તઈ જાઓ છો તું તો છે ને મને અડતી જ ના આખી રમાતી ના આડે જાવ પણ ના હો અડધી ચાર એટલે થોડી મારી પડી નહીં ના મને પડી નહીં કોઈ બાજુ આવે પડીએ તમારી બધી મરી જવું આ પકડું નકા પડશો બહાર ના મૂક ના હોત ને મૂકો એ તમે નહીં જતા ના તઈ જાઓ જાઓ હું જાઉં છું માં અંગાજો ના જો તમે આ જોતરું કે ના હોય તો અધ્યક્ષ મધ્ય પર આપણે છે બાટલા ચડાઈ હા બાબા અરે હું તારો મગજ છે કે ના કાકો છું શું છે તો જમાય મારો કોણ સંતાડો અરે ઠંડી સાહેબ જલ્દી જમાય એ ચલાવ હા રાખ તમારે હોય લાગ નહીં આવતો આમાં તો રાગે તો હા બસ હા રાગ નહીં આવતો મને એવું લાગે કારણ કે આ રીતે માર પડતો એ તો એવો પ્રેમ છે અમાર બે વચ્ચે બેહો તો બે હકે તમે હો આ હું તો બેસી લો ઈ ભૂલ કોઈ બે વાર ના હું તો મારે તો બધી હારીઓ બધી મોગી પહેરું એટલે હું તો નેચે નહીં બેહતી ના એ વાત પણ બે હકે? ના વાત નહીં એ તો હું હું બે આમ જતી રહું. ના બોલો રાગ ના આવતો તો પછી કોઈ આ કપાઈ કરી દેતા કારણ કે હું અત્યારે જોયું તમારા પર કારણ કે તમે અડધો ના એ થોડું ચાલ્યું ના કે તમારે એ તો મારા ડોહા ખાલી બોલો બાકી અમાર બે વચ્ચે પ્રેમ જબરો પાહો ઢગલો ના તમારા દાદી મારસે જતા અને રહેતા તમારું કર શું અમારે બારી તે દર નતું કીધું મારે શું બારી તમને ખબર જ નહીં એ લ્યો ના જોવા ગયા તા ના ઉપર જમાઈ કહેતા તા જોવા ગયા તા ને એવું બધું હતું તે કે કેવું થયું ના પાડી દીધી? છોકરી તો મને કે ગમત હોય પણ હું ના પાડી દીધી માર તો ગમે તે ગોઠવી દે એવું છે એમ? તાને. હમ. મને તો ગમે છે પછી કોણ? ગમે છે તો બધું જાણ વાત એમાં ગમે એટલે કરી નાખવાનું હોય રા ના જોવાને કે ઓઢાને ઓઢાડે તો અત્યારના જમાનામાં તો જે છોકરી ગમતી હોય ને એટલે એના મા બાપને જઈને કહી દેવાનું ને આ જટ મંગની ને જટ બહા એ વાત સાચી બોલે પણ જો કે એ તો રાજી છે પણ એ બધું લો સાવણ કોમકાજ છે એમ પૂછવું એ પડે કે રાજી છે તે કર્યું એટલે હું વાત કરું કહેતા હોય તો બોલો ના તમારી વાત નહીં કરવી
તમે ત્યાં છે બાબા આ એને તો તમને ગમતે ને તમને શરમ આવે તો હું વાત કરી આવી એમ. પણ એને ગળવા આવશે ના જો શું તો પઈ દેવડાવું પણ ના તમે ચાલે ઓમ ખસી ઓમ ના આવો. હા કે આ તો જો બેઠા હતા તો કાટા ખુશ એમની આજુબાજુ ઘરથી કોપરી બધો આપણે મૂવી ભાઈ કેવો મારા રીતના વાતો ના એ કરો વેવાય ની રીતે બે હો કા વેવાય કહેવાય છે ના ના તે વરી આ મોટા વેવાય કહેવાય વાળા હો તો ખરો હું આપણા વેવાય થઈને આવ્યો તો વેવાય થઈને રો હું બનવાની કોશિશ કરું હોય ના કે બેઠો વાત બાત છોડી કરી એવો શાંતિ થી દવાખાનેથી જઈ રહ્યો તો હતી હું મારું પાણી ભરો તો 6 વાગી ગયા છોકરા જો કોણી ભરવા હે આવે ઓન છોકરા જો કોણ લાવ એટલું મને હવે કુવે જતી હોય કે ચો જવાનું પાણી ભરવા પણ લાવ એટલું મુલે તો હું સુસવાદ થતો છે ચાલે તમે આવો દે બધું ભણ્યા જો થઈ ના તમે તો ગમ છો જોઈ ગમ તે દેવા આવી ગયો કરા તમે હણાવો તો બરાબર હું દરવાજો બંધ કરતા અમાર પાસે છે ને ઓય કૂતરા બહુ છે કૂતરા ઘરમાં ઘૂસી જાય ને તો બધું રોટલા ને બોટલા શાક કરી દો આમ ખસી જાવ હા આવો દે ખાવણી તો એ તો બાબુ થઈ ગયો તો હું બોલ હું કહું છું તમે એવું કહો છો એ મને શું ખબર તમારો ડોહો જતા રહી તો તમે શું કરે એટલો એટલે જતા રહી વાત છે અમે ઈ મારાય લાડવા ખાઈને જાય ને ઈવા છે અમાર ડોહો ઈ ઈમ કોઈ જાય એવા નહીં એટલે ના, તમે મમ્મી. તમારે વિચારવું છે એમ કહેજો એ મેં મોટા આવ્યો ને તો ઉઠતા હતા એ તો ઘેરા સપનામાં હતી એ મારા સપના બહુ જોવા તો માંગતો ગમે તે કહો પણ મને ના વળજો બેહો કરી ના લાવો હોત ને હું તો તમે સો ઉપાડશો તમે એમ થાકશો તમે થાકો થોડું સારું મને વેવાયના વેવણની ચિંતા તો બાપુ આવો વેવાય તો જોઈ જોયો નહીં પણ આ વેવાયનો લક્ષણ સારા લાગતા નહીં મને હેડો છોકરા જરા તો બોલ છો તમે મારા પાછળ પાછળ આવો હા પાછળ જ આવે જિંદગી ઊંચી કે તો પાછળ હા ના મને પાછળ જ રસ્તામાં આવ્યું હું ભદ્ર મન પણ હવે અમાર પાણી જતું રે પછી હું ઉભા રહો વેવણ ના હતા ને પમદા બધામાં તો તમારે હાડી લેતા હાડી મારા માટે ઓ હાડી જેમ કોઈ પ્રસંગ હે તમારા ઘરમાં ઓ પ્રસંગ જેવું તમાર લગન હા ના મારા લગ્ન તો સો માં તો ભાઈ તમાર મને એવું કરવા હાડીઓ અપાવી હેડો પાણી ભરવા આ તમાર લીધે મારે તો 6 વાગે પાણી જતું રહ્યું હોય આવું પડ્યું વેવાય પણ વેવણ તો ગયા હતા કાથી ગીત ગઈ નાખું ના પર ગઈ નાખવા દો મેં ગીત ગઈ નાખો તાર મારે હું વારે તું રિહાય મને આવું ના પોહાય વધારે પડતું ના બોલો હોય ને હોય માર ખાશો તાકે તોડીને જાશો એડો થોડા મને પાણી ભરવા આયા છો ગાતા તમે જેવું નહીં ખોટું ગઈ નાખ્યું પણ વેવણ તો કાંટા છે ને એ હું એવી છું કાઈ દોડીને હું એવી જ છું માર ધણીને હું પોહાવતું ડોહાનો હા તે મને પોહાય ના એમ કહું પોહાય છે સારું તો બે આ પાણી ભરવાનું ચોય રહે તો ને બેડે ને બેડે હોય બોડું ફૂટી જશે પણ ખબર હું તો નહીં પણ ખોટું બોલું વેવણ છે લાવજો આમ તમે સો ઉપાડ લે તો થાકી જાય વેવણ ચાલે પાતળી કમર હિરણી જેવી ચાલ રે કે વેવણ રાણી મન મો વસ્યા રે હું ગાવ છો કે ના હું તો ગીત ગાઉં છું મેં એક હખડા રે તો ના ના માત્ર જીવનો પણ કર ઘેર આખો દો ભહ કરી કે આ તો ગઈ નાખે થોડું ઘણું ના હેડો આગળ આવો ના તો ના પકડો આગળ હેડો તો એ ભાઈ કરતી એકદમ ઝીણો લાગે છે પણ હું જેની નહીં હું 41 વર્ષની છું ને મારી છોકરી એ તો તમને ખબર હે ને ના આવું હમણાં આ બધા કૂતરાને તમારા પાછળ દોડાવતા વાર નહીં લાગે તે તો કૂતો આ જતો રહે કૂતો ના દોડ મારો તો કૂતરા કરતા બત્તર તમે લાગો થોડું મોનું પાણી ભરીને ઘેર જણ કરો શું કર્યું તાય કા નારો આટલો બે ગીત ગઈ નાખે તો માટે તો તમે રાત અમે કીધું તમે મારા માટે ગીત ગાઓ એમ ના બા તો જજો ઘેર પાછળ આવજો હું ભરી આવું પાણી વણ આટલો બધો કારણ કારણ બસ કોઈ પ્રેમથી વાત કરી દેવો કા હો અમારો સીધી વાત હરકત ના કરીએ એટલે હું કરે તમારા જોડે પ્રેમથી વાત કરું એમ કે જો હું મારા ડોહા જોડે કોઈ પ્રેમથી વાત નહીં કરતી તો મારા હંગાતી પ્રેમથી વાત થાય ને એટલે કોક દાળમાં કાળું લાગે છે હોય ને હોય માર ખાઈને જશી વેવાય હું વિચાર હ કોઈના પાણી ભર દે હેડો તારે ટોકી વેવણ ઓ વાહ આટલો તમ પર તમ થાય હાલો ભાઈ હવે એક વાત પૂછું આ નોમ એનું લખ્યું છે આ નોમ હમણાં બોડામ ઠોકી મેં હમણાં ગળો હાથી નો લગાવા પણ નોમ એનું લખ્યું મસ્ત નોમ લખ્યું તારું હા તે હું છે ના નોમ એનું લખ્યું તાર ઈ તમે એનું લખ્યું હોય મી તમે ઘરવાનું લખ્યું નહીં કોઈ ડોહાનું નામ લખ્યું તાને મારું નામ છે ઓ તમારું નામ છે હા તકડા નાખજો કો હોય નોય હમણાં
તોડી નાખે હા ના આડું અમને ભૂલ થઈ બસ આડું વાળી ખરેખર આવ્યું આ સાઈડ કમરમાં નોમ સાહેબ એક સાઈડ મારું નામ આ સાઈડ કમરમાં લખાવું છે શું થયું ચૂપચાપ હેડવાન રાખો અરે બોલા કઈ આડું છું આ ગયા સાથે અમારે અને છેલ્લા જાત તમારા ઘરવાળાને છેલ્લા દૂધ આપું તે હોય ગમત છે આઈ ગયા છે માર પહાડ છો ઓવા ઓહો હવે વંતા હતા એ રવા ના હગી કરે પણ એક દાડો એક તે આવ અમે થોડી હારા લાગે તો કર રેવા આવીએ એટલે જે તે બોલવાનું બંધ કર દો કોઈ કર પણ એકદમ જોવા તો આવો ઘર બર ઘર અમાર તો કોઈ ઘર નહીં જોવું અમાર છોકરીને પહેણાવશું એટલે અમાર છોકરી જોશે એટલે ઘણું છે અમાર તો પણ ના આવે તો ના આવે એકદમ ફાઇનલ ઓટો મારો બસ એકદમ ઓટો મારો મારું મન રાખો હવે મારું મન નહીં રાખતો આટલું આવો એકદમ મોન છે તો મોન રાખ મન તો ઘણું છે હવે મારું તમે ગમે ચૂપચાપ હેડો કે યાર માથું ચડી જુ મારું હાલ તમે આવશો એમ કીધું ફાઇનલ એક પણ આવી હા ઈશું તો અમાર જોવા આવું બસ માં એટલું જ જોતું હોય એકદમ આવો ના તો રોજ જે બધું બને ને ખાઈ ભાઈ શાંતિથી ગાજર પણ તે જ આવે ગાજર કોઈ આવ્યું નહીં ગયા તો જે આવી ગયા એનું એ હવે કોઈ ભગવાન તું મને એમ કે આઈ ગયા છે ના ના એ સારું નથી ના હોય આ દોડી નાખ્યું છું બધું પાણી હું કહું એવા તમારા પાણી તો કોણ જોતું હા પાણી તો કોણ તમારા તમને ભગવાને હાથ નહીં હાલ્યા અને મારો દરવાજો છે કે કેવી રીતના ખુલી જો બંધ કરીને આવી હતી હું તું ખુલી જવા લો પણ લોટો પકડો કે હાથ પકડો મારો પણ રોટો પકડે હાથમાં આવી આ વેવણનું મોઢું હોય સુંડાઈ ના જાય ને તો હારું આ ઘેર પાછા જશે કે નહીં ગયું ગુંટો ના તો પીઓ નહીં પીઓ તો આમાં નહીં પીવું તરાને લાગે તરસ્યા તો મને તમે લાગો છો શીખા ભવો ભવ ના અમે તો નહીં કોઈ તરસ્યા એવું નહીં એવું તાર બે જાવ ચૂપચાપ તો કાન હા બે હવે વાતો વાત જમાય શીખર એવા એના કાકાને લઈને હોય આ છો ને જમાઈને આવે છે તો જમાઈને ઢીકેડું બરોબર નો ના ના તે શીખર ચેવન ચેવા લઈને આવા છો એ વખતે મારે બધું કોમ છે સુખ દુઃખ નહીં મારે બધું સુખ જ છે એટલે મારે કોઈ દુઃખની વાત કરવાની થતી નહીં તમને ના તું કેમ કરતો કશું તમારું કોમ એક કામ કરો કાલથી મારા ઘરમાં કચરા પોટું વાસણ કપડા બધું કરવા કોમ કરવા આવી જાવ ના હોય તો હોય કર તમે રાખો તૈયાર તો હું તો આવી દઉં કસરા પોતું એ કરવા આવી દઉં રાખશો માણસ શીખે છે ઓ સર હારું ગોડો થઈ જશું તમે વાપરો વેવાય તો વેવાય એટલે ચૂપચાપ વેવાયની જગ્યાએ બેસી જાવ તો સારી વાત છે બે ભાઈ તો આ નહીં રે ભાઈ કે હું સબ દેવ કે બે જાઓ આજે પણ આમ નહીં કેવું આજે અમારે જમાઈ ના આવવા દે જમાઈ આવે ને પછી આની તો હું ખેખડી કરું બરાબર ને એવું શું લાગે છે આજ તો મજા આવી ગઈ કમર ઉપર હાથ દેવાની રાગરા ઉતરો રાગ રાગી આવો રાગડા આવો શું કીધું બા આવજો ઇન્જેક્શન આજ તો મજા આવી ગઈ એના ગપ્પોની પર હા કોણ નામ બાટલો લાજો આવજો જમાઈ આ કોને તમારા કાકાને હોય કોને કીધું તમને લઈને આવવાનું આ જેવો છે તમારો કાકો હા તે હું કરી એવું લસણી હશે તમારો કાકો અને આ હું હમણાં પાણી ભરવા ગઈ હતી મને કે હું જોડે આવું એમ કે પાછળ પાછળ પાણી ભરવાનું મારા કમર હારા લાગે અરે તો હું ઘેરથી ના પાડી પણ આમ હાથી થઈ એમ કાકો શીખ માં નાત ના પડે અરે કાકો છે ના હોય તો તરસ્યાને કાકી અપાવી દો તો બીજા ફાફા ઓછા મારે હા, ઘેર જઈને ખબર ઓય, લઉં. શરમ આવી ગયો મારા ઉપર નજર બગાડતા નકર નજર કાઢી નાખતા વાર નહીં લાગે હા, મને ઘેર જઈને વાત હું ખરાબ શું પાછી હા ને વરી પૂછી માં હા પૂછી કોઈ નહીં દીકરા ડોહા છોકરાને ઊભા થજો મારે વાત કેવી છે તમને પૂછી માં કોણ છો બેટા બાપા અરે આલી એનું ઊંઘવાની જાય તો કદી યાર ગેલા ચાકી જુલી આવજો મારે તો વાત કેવી છે તમને હા મને તો ગભરાટ થાય છે રે કેમ હા એ વન લઈ જશે તો ભાઈને કોઈ કઈ નાથી માર બાર ના અલ્યા કરે પણ કુડા ખાધે વાકડા તો મારા બાપાને ઘેર જઈને કેવું પડે લે આ ના બધું હું હોય તો ના એવું હું જાઉં અરે આ તો કોક ડખો થયો એ તો બરોબર છે માર પડે લાગનો છે એટલે પણ ઓય માર પાસે આબરૂ ના એ થાય તો ભલે જતી આ બધો નાટક થયો મેં જતા રે કેમ કે હું જઉં હું જાઉં પછી મને એકલા માર પડે બે તમ જે થાય રોમ તો શીખવા તો તમે બે હો હું જાઉં